એટલે કે બ્રહ્મસંબંધ દીક્ષા. આ બે પ્રકારની દીક્ષાઓ છે. તો આ બે પ્રકારની દીક્ષાઓ પ્રાપ્ત કર્યા પછી કંઈક પુષ્ટિ માર્ગી વૈષ્ણવ જે વ્યક્તિ છે કે જે પરિવાર છે એમણે કંઈક પોતાના જીવનમાં દૈહિક નિત્ય નિયમ પૂર્વક ભગવદ નામ સ્મરણ, ભગવત સેવા એ પોતે જાતે પણ કરવી અને પોતાના પરિવારમાં પણ એ ભગવત સેવા શ્રી ઠાકોરજીની કરવામાં આવે એવો આગ્રહ રાખવો જોઈએ. એક જ વસ્તુ આપ નક્કી કરો કે પુષ્ટિ સંપ્રદાયની વાત હું આપની પાસે કરું છું. તો પુષ્ટિ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે કે જેમાં આપણે ઈષ્ટદેવ શબ્દ નથી વાપરતા, પણ આપણા પુષ્ટિ પ્રભુ, પુષ્ટિ પુરુષોત્તમ શબ્દ વાપરીએ છીએ. તો એ શ્રી ઠાકોરજી કે પુષ્ટિ પુરુષોત્તમ છે એની જે સેવા કરવાની છે આપને આ યાદ રાખવું જરૂરી છે. પુષ્ટિ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે કે જેમાં ઠાકોરજીની જે આપણે પુષ્ટિ પુરુષોત્તમ કે પછી કદાચ એને મર્યાદાનો શબ્દ ઈષ્ટદેવ વાપરીએ તો એની સેવા કરવાની છે. પુષ્ટિ સંપ્રદાય સિવાયના પણ ઘણા બધા સંપ્રદાયો છે, ઘણા બધા છે. આપણા સનાતન હિન્દુ ધર્મમાં, આપણી સંસ્કૃતિમાં ઘણા બધા સંપ્રદાયો છે, ઘણા બધા દેવતાઓ છે. અને એમાં જે કોઈ એમના સાધક, ઉપાસક, ભક્ત જે કંઈ પણ કરે છે એ શું કરે છે? એ પૂજા કરે છે. આટલું આપ નક્કી કરો. એ પૂજા કરે છે. એ પૂજા સકામ છે. એમાં કઈક નક્કી હેતુ કે ભાઈ હું આ કરું તો મને આ મળે, એ એક આપની પાસે થોડોક સમય હું લઉં વાતચીતમાં. ભગવદ્ ગીતામાં પણ ભગવાને ઘણા બધા એક અર્જુન પ્રતીક છે અને ઘણી બધી એની જે માનો કે જે કંઈ વિચારો, સંશય એનું નિરાકરણ કર્યું છે. તો ભગવાને સમજાવ્યું છે, ત્રૈવિદ્યા મામ સોમપા પૂત પાપા યજ્ઞે રિષ્ટવા સ્વર્ગતિ પ્રાર્થયંતે તે પુણ્ય માસાદ્ય સુરેન્દ્ર લોકમ અષ્ટંતિ દિવ્યાન દિવિદેવ ભોગાન. કે જે અમુક જે ત્રિવિદ્યા મામ સોમપા પૂત પાપા યજ્ઞનું આયોજન થાય, એમાં સોમરસની આહુતિ આપવામાં આવે. એ જમાનાની આજે વૈદિક કાળની એ સમયનો ઉલ્લેખ છે. અને એ પછી એમને ઈચ્છિત એવા ભોગ પણ પ્રાપ્ત થાય. તે પુણ્ય માસાદ્ય સુરેન્દ્ર લોકમ અષ્ટંતિ દિવ્યાન દિવિદેવો ભોગાન. એવા ભોગ વિલાસ એ લોકોને પ્રાપ્ત થાય. એ જે કે પણ સ્વર્ગ કામો યજે એવી એવા હેતુપૂર્વક જે કે યજન અનુષ્ઠાન કે તપ કે સાધના કર્યું તો આ બધું થાય. પછી શું થાય? તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મૂર્તિલોકમ વિશંતિ. એ જે એનું પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે પાછા એ મૃત્યુલોકમાં એને જન્મ ધારણ કરવો પડે. એના માટે એક એવો એક બીજા એક શ્લોકમાં એવો શ્લોક પણ છે, બીજા એક આપણા સંસ્કૃત સાહિત્યમાં, આપણા સંપ્રદાયનું નથી પણ હું ઉલ્લેખ કરું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ
ય સંસારે ખલો દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. અને પુનરપી જનનમ પુનરપી મરણમ, ફરી ફરીને જન્મ લેવો, ફરી ફરી મૃત્યુ પામવું, ફરી ફરી પાછું પુનરપી જનની જઠરે શેનમ, એટલે કે માતાના ઉદરમાં, માતાના ગર્ભમાં પાછો જન્મ ધારણ કરીને શયન કરવું. એટલે આ બધું, આમાંથી મુક્ત થવું દુષ્કર છે. તો આજ ભગવદ્ ગીતામાં પાછું આગળ ઉપર આવે છે, અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભ્યુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. અનન્ય ભાવથી જે મારી ભક્તિ કે મારું યજન, મારી સેવા કરે છે, એનું આલોક અને પરલોક, એનું બધું હું જ યોગક્ષેમમ વહામ્યહં, એ હું જ ઉપાડી લઉં છું, હું જ ઉઠાવી લઉં છું. તો ચર્ચાઓ તો આપણે હજી કરીએ તો થાય, પણ એવું આજે નથી કરવું. પણ સમજવાનું એ છે કે દૃષ્ટિકોણ, વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપનાનો દૃષ્ટિકોણ શું? કે વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ કેટલીક વાતો આજે ખાસ કરીને જે 500-550 વર્ષ પહેલાની પરિસ્થિતિ, આપણો સનાતન હિન્દુ ધર્મ, આપણી જે તે વખતની આપણી વૈદિક સંસ્કૃતિ 500-550 વર્ષ પહેલાની વાત છે કે ત્યારે વિદેશીઓ, પરધર્મીઓના આક્રમણો આપણા દેશ ઉપર ચાલુ હતા. એ લોકો શાસન કરતા, અને આપણો જે સમાજ, આપણો જે હિન્દુ સમાજ કહીએ, એણે ઘણું બધું, ઘણી બધી રીતે તે વખતે સહન કર્યું છે. આપણા સંસ્કૃતિને ઘણું સહન કરવું પડ્યું. મંદિરો, મૂર્તિઓ તોડવામાં આવી, એવું ઘણું બધું છે. આપ લોકોને માંથી ઘણા બધાને એ તો ખબર હોય જ. તો એ સંક્રાંતિ કાળ હતો, અને વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ ખાસ કરીને જે આ ગૃહ સેવા, પુષ્ટિ માર્ગી જે વ્યક્તિ છે, જે કોઈ વ્યક્તિ પુષ્ટિ સંપ્રદાયની આ દીક્ષા પ્રાપ્ત કરે, અષ્ટાક્ષર અને પંચાક્ષર નામ નિવેદન, પછી એણે પોતાના ઘરમાં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ, આપણે મર્યાદા માર્ગમાં મૂર્તિ શબ્દ વપરાય છે, આપણે ત્યાં મૂર્તિ શબ્દ નથી વપરાતો, સ્વરૂપ વપરાય છે, સાક્ષાત. એ સ્વરૂપ અથવા એમની જે પ્રતિકૃતિ, એટલે કે ચિત્રજી પોતાના ઘરમાં પધરાવે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ, અને પોતાના જે ગુરુદેવ છે, વલ્લભકુળ છે, એમની આજ્ઞા અનુસાર પુષ્ટિ માર્ગી જે પરંપરા છે, રાગ, ભોગ અને શૃંગાર, એ અનુસાર આ સેવા પ્રકાર પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પોતાના ઘરમાં, પોતાના પરિવાર સાથે અને પોતાના તન મન ધનથી એ બધું કરે. આ જે ભગવત સેવાનો પ્રકાર છે, એ પણ જે વ્રજભક્તો ગોપીજનોનો ભાવ, એનો વિચાર કરીને પુષ્ટિ માર્ગી વૈષ્ણવ આ બધી સેવા કરે. અને એ બધું પણ ગુપ્ત છે, જાહેર ન કરવું, બીજાને બતાવવાનું નથી, પ્રદર્શન કરવાનું નથી. સેવા કે ધર્મના નામે પૈસા ભેગા કરવાના નથી, બીજાને પૈસા આપીને સેવા કરાવાય નહીં, અને બીજાના પૈસા લઈને સેવા કરાય પણ નહીં.
મંદિરમાં પૂજારી હોય એની વાત અલગ છે. આ બધું આવી વાતો તો ઘણી બધી છે. એ વાતો હું એટલા માટે આપને કહું છું કે આપ લોકો જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે, જેઓ યુવાન છે, ભાઈઓ છે, બહેનો છે, જેઓ શિક્ષિત છે, કંઈક આ બધું સાંભળે, સમજે અને વિચારી શકે એવા છે. એમણે પહેલા તો એ સમજવું પડે કે પુષ્ટિ સંપ્રદાય બીજા કરતા ક્યાં નોખો પડે છે. એ બધું સમજવું પડશે. કારણ કે એ બધું એટલા માટે પણ સમજવું પડે કે એક લક્ષ્ય, જ્યારે એક જીવ એક દીક્ષા લેવામાં આવે, પહેલી દીક્ષા અષ્ટાક્ષરની, શ્રી કૃષ્ણ શરણમ મમ, એ અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપવામાં આવે. પછી એ બાળક હોય કે મોટી અવસ્થા હોય તો પણ પછી બીજી જે દીક્ષા છે એ નિવેદન, આત્મનિવેદન, બ્રહ્મ સંબંધ. તો એ દીક્ષાઓ મળ્યા પછી કંઈક મેં આપને શરૂઆતમાં વાત કરી કે ચેન્જ કે કંઈક પરિવર્તન થવું અને આવવું જોઈએ. થોડીક ઉલ્લેખ પાછો ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કરું છું કે પેલા અધ્યાયમાં તો અર્જુને બધી વાતો કરી કે ભાઈ હું હવે મારે આ નથી કરવું, આ યુદ્ધ હું નહીં કરું. પછી ભગવાને એને કે એમ હું બહુ લાંબી વાત નથી કરતો કે ભાઈ અત્યારે તું આવું આ યુદ્ધના સમયે તને આવા નબળા વિચારો કેમ આવે છે? પછી અમુક ચર્ચાઓ થઈ કે ભાઈ આ ગુરુ છે, આમ છે, તેમ છે. તો એ બધી વાત પછી પણ અર્જુન પાછો ભગવાને જ વિનંતી કરે છે, કાર્પણ્ય દોષો પરત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યત શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્ન. કે હું તમને, આપને હું શિષ્ય તરીકે ભજું છું, હું તમારી શરણમાં છું અને મને એક મારું કલ્યાણ થાય મને બતાવો. એ જ વાત પાછી જે ભગવદ્ ગીતાનો ઉપક્રમ અને ભગવદ્ ગીતાનો ઉપસંહાર ભગવાને છેલ્લે એમ કહી દીધું, આખા 18 અધ્યાયમાં છેલ્લે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. કે મારા એકના શરણે તું આવ, બીજું બધું મૂકી દે. તો જે અષ્ટાક્ષર મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ, આમાંથી એ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. અને બીજું આત્મનિવેદન, મેં આપને કહ્યું બ્રહ્મ સંબંધ છે. શિષ્ય થવું એ અલગ વાત છે. શિષ્ય થવું અને એક ભાઈ ગુરુની આજ્ઞા કે સૂચનાનું પાલન કરવું એ વસ્તુ અલગ છે. પણ એ એક જે એ વાતાવરણ હતું કે ભાઈ યુદ્ધનો સમય હતો, આપ લોકોએ ગીતાજીનું વાંચન કર્યું જ હોય કે ધૃતરાષ્ટ્ર પૂછે છે સંજયને, મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય, કે સંજય મારા અને પાંડુના પુત્રો શું કરે છે?
એ સમયમાં એ વાત બરાબર છે, પણ મનુષ્યનું જીવન એક જે પરમ બ્રહ્મ કે પરમાત્માનું એક સૃષ્ટિ અને એનું જે એક સૃજન છે, તેમાં માત્ર જીવન પર યુદ્ધ જ કરવું એવું નથી, બીજું પણ કંઈક કરવું જોઈએ ને. આપણા જે ઋષિ મુનિઓ છે એમણે ભગવાનના જે ચિંતન મનન નિધિધ્યાસન કર્યું અને એમને જે કંઈ પણ અનુભૂતિ થઈ એ એમણે અભિવ્યક્ત કરી કે આ સ્વરૂપ કેવું છે, તો કે રસો વૈસહ, રસરૂપ છે, એ બધી રીતે રસરૂપ છે. તો એ જે રસરૂપ સ્વરૂપ છે પરમ બ્રહ્મનું, એની વ્યાખ્યા વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી જે પ્રગટ કરી છે, હું વ્યક્તિગત એમ માનું અને સમજુ છું કે એવી વ્યાખ્યા બીજા કોઈએ હજી સુધી પ્રગટ નથી કરી. એ વ્યાખ્યા છે અખિલમ મધુરમ, કે એ જે મધુરાધિપતિ અખિલમ મધુરમ, એ રસ મધુર રસ છે, જે અધિપતિ છે એનું બધું જ મધુર છે અને જીવનમાં એની પણ જરૂર છે. તો વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી જે પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો, વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના પૂર્વે પણ આચાર્યો થયા. આદિ શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, નિમ્બારકાચાર્યજી, મધ્વાચાર્યજી, એ બધા પૂર્વાચાર્યો છે. તો એમણે પણ પોતપોતાનું દર્શન, જેને ભાષ્ય કહેવાય, શંકરાચાર્યજી, રામાનુજાચાર્ય બધાએ પોતાના ભાષ્ય પ્રગટ કર્યા છે. એ જે ભાષ્ય પ્રગટ કર્યા એમાં એમણે પ્રસ્થાનત્રય, વેદ, ગીતા અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય પ્રગટ કર્યા. એક વાક્યતા પોતાના જે દર્શન છે, પોતાનું જે એક મત છે, એમાં એક વાક્યતા કરી. આ ત્રણેય. તો વલ્લભાચાર્યજી એ બધું અવલોકન તો કર્યું જ હોય, કારણ કે એ પછી થયા, આ પેલા બધા થઈ ગયા. તો વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીને એ થોડુંક શુષ્ક, એટલે કે થોડુંક નીરસ લાગ્યું. એટલા માટે કે જીવનનો આનંદ જે પ્રાપ્ત કરવો છે એ શુષ્ક અને નીરસ, એમાં જીવનનો આનંદ કેવી રીતે મળી શકે? અને વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનું દર્શન એવું છે, વલ્લભાચાર્યજીના પૂર્વે આચાર્યોનું દર્શન એવું છે કે ભાઈ બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે, કે બ્રહ્મ છે સત્ય છે, બાકી બધું મિથ્યા છે. એનો આરોપ રજ્જુ સર્પ, કે ભાઈ સાપ હોય ને અંધારામાં દોરડું દેખાય. તો આપણા વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીને એવું નથી, એ તો કે બ્રહ્મ પણ સત્ય છે અને આ જગત એમાંથી જ એનો આવિર્ભાવ થયો, એટલે એ પણ સત્ય છે. બ્રહ્મ પણ સત્ય છે ને જગત પણ સત્ય છે. હું આપને એક યાદી આપું કે આ આપણા ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા, ગુજરાતી ભાષાના લગભગ મને એમ છે કે આદિકવિ,
એમનું સાહિત્ય તો આપ લોકોને ઘણા બધાને સાંભળવામાં વાંચવામાં એમના જે પ્રભાતિયાને ઘણું બધું છે. તો એમણે એ પાછું આપને એક વાત કરું કે એ એમના કોઈ એક એમના જે કંઈ રચના કે એમના પદમાં વલ્લભાચાર્યજીની વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યનો ઉલ્લેખ પણ છે. એ પુષ્ટિ સંપ્રદાયની પહેલા થઈ ગયા નરસિંહ મહેતા. તો એમણે કેટલી સરસ, ભલે એ પુષ્ટિ માર્ગી નથી પણ એક જે એમનું કાવ્યાત્મક જે એમનું અભિવ્યક્તિ છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અદભુત એમણે જે એક વ્યાખ્યા કરી, સ્પેસિફિકેશન આપ્યું છે. અને એમાં જ એમણે કેવી આજે બ્રહ્મ સત્યને જગત પણ સત્ય, જે આપણા વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું શુદ્ધાદ્વૈત જે સિદ્ધાંત છે એનું પણ એક એમણે બહુ સરસ આપ્યું છે એમના ગુજરાતીમાં. વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નોહે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. અવિકૃત પરિણામ દ્વારા કે સોનામાંથી અલગ અલગ બધા આભૂષણો દાગીનાઓ બનાવ્યા, ઘણી બધી જાતના, હાથમાં પહેરવાના, ગળામાં પહેરવાના, પગમાં પહેરવાના સોનાના દાગીનાઓ માથામાં લગાડવાના. તો એ બધા અલગ અલગ બધું દેખાય, પણ અંતે તો હેમનું હેમ, એને પાછું આપણે ગાડી નાખીએ તો એમાંથી સોનું જ એમાં નીકળે. તો આ જે સૃષ્ટિ છે, એક પરમ બ્રહ્મનો એક લીલા, એક જે આનંદ છે, એના માટે વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવત નું ઉમેરો કર્યો, આ પ્રસ્થાન ચતુષ્ટય. અને એમાં પણ જે દશમ સ્કંદમાં આ શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય મથુરામાં થાય, કંસના કારાગૃહમાં, ત્યાંથી વસુદેવજી એમને ગોકુલમાં પધરાવે, નંદરાજી યશોદાજીને ત્યાં, અને એ સ્વરૂપ એ બીજે દિવસે એનું ખબર પડે, વ્રજભક્તો ગોપીજનોને વ્રજવાસીઓને નંદમહોત્સવ મનાવવામાં આવે. ત્યારથી 11 વર્ષ અને 52 દિવસની આ બધી જે લીલાઓ છે એ એમાંની એક આ લીલા, આ હોરી ખેલ, જે વસંત ખેલ જે ગણાય છે આપણે ત્યાં. તો વ્રજભક્તો ગોપીજનો ગ્વાલબાલો સાથે શ્રી ઠાકોરજી એક પરસ્પર આ બધા જે ફાક ખેલે છે, એના કીર્તનો આપે સાંભળ્યા છે ને આજે આપ બધા કંઈક સાંભળવાના પણ છો. તો એક આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે, એ કોઈ શુષ્ક કે નીરસ એવો માર્ગ નથી, એ તો કલાઓનો માર્ગ છે. હવે મને એમ થાય છે કે હું આ વાતચીત જલ્દી પૂરી કરું. એક શ્લોક કહું, એક સુભાષિત છે, સાહિત્ય સંગીત કલા વિહીન, સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન, તૃણમ ન ખાદન નપી જીવ માનસ, તદભાગ ધેયમ પરમમ પશુનામ. આ તો એક સુભાષિત છે, સુભાષિતકારે બનાવ્યું છે કે એવી વ્યક્તિ કે જેના જીવનમાં સાહિત્ય ન હોય, સંગીત ન હોય, ને કોઈ પણ જાતની કલા ન હોય, તો એ મનુષ્ય નથી.
પણ એ સુભાષિતકાર એમ કે છે કે સાક્ષાત પશુ પૂછ વિષાણીને કે પૂછડા વગરનો માણસ. અને તૃણમ ન ખાદન નપી જીવ માનસ તદભાગ ધેયમ પરમમ પશુનામ, કે એ ઘાસ નથી ખાતું એટલા પશુઓના સદભાગ્ય છે. એમાં સુભાષિતકાર કે એટલે આ વસ્તુ પુષ્ટિ ભક્તિ માર્ગ એ માત્ર કોઈ કપડા પહેરવા કે કોઈ અમુક ખાસ પ્રકારના, આજે માનો કે આપણે એક ચિહ્ન લગાડીને ફરવું કે મીઠું મીઠું ખાવું, ઘણા એમ કહેતા હોય છે. એવું નથી. મીઠું મીઠું ખાવું એવું નથી. પણ જો આપણે ધર્મનું આચરણ અને ધર્મનું પાલનની વાત કરીએ ને તો આપણા ઉપનિષદોમાં આવે છે નચિકેતા યમરાજાને ત્યાં જાય છે. એના પિતા યમરાજાને એનું દાન કરે છે. પછી 2-3 દિવસ ત્યાં એમને બેઠો યમરાજા બહાર ક્યાંક ગયા હોય છે ને પાછા ફરે છે. પછી કે ભાઈ તું કોણ છે ને કેમ અહીંયા બેઠો છો? તો કે હું આમ છું. તો કે તું અહીંયા ભૂખ ખાધા પીધા વગર બેઠો અતિથિ મારું કહેવાય તો મને દોષ લાગે, માટે તું મારી પાસે કંઈક માંગ, તું માંગ હું આપ. તો ઘણી બધી એને યમરાજા ઓફર કરે છે કે હાથી ઘોડા સુવર્ણ ધન ધાન્ય સમૃદ્ધિ વૈભવ. તો કે ના, મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપો. તો એ યમરાજા એ ઘણું બધું સમજાવે છે. ક્ષુરસ્ય ધારા નિશિથા દુરત્યા દુર્ગમ પથ તત કવય વિદંતી, કે આ જે રસ્તો છે બ્રહ્મ પ્રાપ્તિનો, પરમ તત્વ પરમ બ્રહ્મને પ્રાપ્તિનો રસ્તો છે એ દુષ્કર છે. તલવારની ધાર, ક્ષુરસ્ય ધારા નિશિથા દુર્ગમ પથ, કે જે એના જ્ઞાનીઓ છે કવય વદંતી, કે એને બહુ આમ અઘરો દુષ્કર એમ એને કહે છે. તો ધર્મનું આચરણને પાલન કરવું એટલે મીઠું મીઠું ખાવું એવું નથી. એ અજ્ઞાનતા અને અણસમજ છે. પણ આપનું સમર્પણ, ત્યાગ, બલિદાન કેટલુંક છે એના ઉપર એનો આધાર છે. એટલે હવે આપની સાથેની વાતચીત થઈ, મારે ઓછી કરવી હતી, થોડીક વાતચીત વધી ગઈ. પણ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનું જે દર્શન, તે પરંપરા છે, જે સિદ્ધાંતો છે, આજે હું આપને એમ કહું કે આપણા સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ઘણા બધા સંપ્રદાયો છે, પણ એક શુદ્ધતા, પવિત્રતા, ખાનપાન, આચાર વિચાર, આહાર વિહાર, એ બધું જે કંઈ પણ આજે માનો કે કોકનો આજે દેહાવસાન થયું હોય પછીના દિવસો જે સૂતક કહેવાય, કોઈ બાળકનો જન્મ થાય તેને વૃદ્ધિ સૂતક પિંડો કહેવાય. પછી બહેનોને અમુક દિવસ હોય છે રજસ્વલાના. તો આ બધી એક શુદ્ધતા, પવિત્રતા હું એમ સમજુ છું કે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે છે, જે કંઈ ખાવું પીવું, ક્યાં ખાવું ક્યાં ન ખાવું, કેના હાથનું ખાવું કેના હાથનું ન ખાવું, કેવી પરિસ્થિતિમાં એ બધું કરવું જોઈએ, એ બધી વાતો સમજવાની જરૂર છે. અને આજે ઘણા બધા એમાં બહુ ડીપમાં ઉતરા ન હોય એટલે એ લોકોને એમ લાગે છે કે આની શું જરૂર છે ને આ બધું જૂના જમાનાની વાતો થઈ ગઈ, અત્યારના સમયમાં એ બધું ન ચાલે. એવું નથી.
શુદ્ધતા અને પવિત્રતાની વાતો તો આપણા જે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પહેલેથી જ ચાલી આવે છે. ઋષિમુનિઓના વખતથી ચાલી આવે છે. આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ. જે ખાનપાન કરવું છે, આપણે ક્યાંય જવું છે, બેસવું છે, ગમે ત્યાં ખાનપાન ગમે તે રીતે કરી લેવું. જેના તેના હાથનું પછી એક માનો કે એ એઠું છે, જૂઠું છે, એનો સ્પર્શ અસ્પર્શ, એવા બધા વિચારો આપણા સનાતન હિન્દુ ધર્મ ઋષિમુનિઓ કરેલા છે. અમુક સંજોગોને પરિસ્થિતિ એવી હોય, આધુનિક વાતાવરણને આ બધું જે મીડિયા કે ભાઈ એ આપણને સમજી ન શકે એટલે કોઈ એમ માને કે બધું નકામું છે, એવું નથી. ખેર એ બધી વાતો એક પાછો વળી અલગ વિષય થઈ જાય. એટલે વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણોમાં એવી વિનંતી કરું કે આજે જે કે આ 5, 10, 15 જણા જે આગળ આવ્યા આપના ગામમાં અને કાંઈક આવું વિચાર્યું આજના કાર્યક્રમનું, તો આજનો કાર્યક્રમ તો ઠીક છે, એ જે કે 2 કલાક 2 કલાક જે કંઈ ચાલવાનું હોય, પણ જે આ દર્શન છે શુદ્ધાદ્વૈત પુષ્ટિ ભક્તિ માર્ગ, એને જાણવા સમજવાનું કંઈક વ્યવસ્થિત પ્રયત્ન કરવામાં આવે. પુષ્ટિ માર્ગી પુસ્તકોનું વાંચન, કોઈ એવું અમુક સમયે સત્સંગનું આપ કોઈ ગામમાં આયોજન કરો, એકત્ર બધા ભાઈઓ બહેનો અને ખાસ તો જે યુવાનો છે બધા, એમને ઘણી હોશ છે, તો એ બધા ભલે મોટો સમૂહ ભેગો થાય એવી જરૂર નથી. ક્લાસ અમુક નક્કી કરેલા એવા હોય, નિષ્ઠાવાળા હોય, તો એ બધી જરૂર છે. તો આપણે આ બધું વ્યવસ્થિત સારી રીતે સમજી અને પાછું આપણે સમજાવી શકીએ. વ્યક્તિગત અને કૌટુંબિક એક જે ધોરણ છે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ તરીકેનું, એ બધું સારી રીતે આપણે એને સમૃદ્ધ બનાવીએ. તો એ બધું આપ લોકો બધા સ્થાનિક આપ વિચારો અને એને માટે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ચરણોમાં વિનંતી કરું કે આપના સૌના ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવે, અને આપની સાથેની આ વાત પૂરી કરું છું. મનોરથી પરિવાર સિવાયના કે ફાગુન માસ સુહા